આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. हेलो. हाँ जी, हाँ बोलिए सर. आपका मिस कॉल था हेलो. इसमें? हाँ वो जीवन संगिनी में मैं गलती से लग गया था, बाद में मैंने मैसेज किया व्हाट्सएप पे सर. हाँ बोलिए बोलिए. हाँ. मैं बॉम्बे में रहता हूँ, बॉम्बे से बात कर रहा हूँ. आप गुजराती बोल सकते हैं? हाँ गुजराती आवड़े ने, મને ગુજરાતમાં જ છું રહેવા. બહુ સરસ ગુજરાતી બોલો, મજા આવે મને. બોલો બોલો. હા એટલે આપણે શું જીવન સંગીનીમાં વિવાહ ને એવું સંબંધ બારામાં છે. હા હા, એના માટે જ છે ચેનલ. હા પણ અમારે તો શું છે, યુટ્યુબ ની અંદર અમે ઓડિયો મૂકીએ છીએ, અમારી પોલિસી છે અહીંયાની. હા હા. આપ જે વાત કરો, તમારો જે પરિચય આપો ને એ અમે યુટ્યુબ ઉપર મૂકીએ, અને એમાં તમારો ફોટો હોય છે, નંબર હોય છે, એમાં તમારો કોઈ વાત કોઈને ધ્યાનમાં આવે તો આપનો કોન્ટેક્ટ કરે, એવી રીતે હોય. હા અચ્છા. હા હા. શું ઉંમર છે તમારી? મારી ઉંમર છે 48 રનિંગ છે. મારો ડિવોર્સ થઈ ગયો છે. હા 48. હા 48 વર્ષ. હા બરાબર. 48 રનિંગ છે. હા હા. અને મારો દિવસ થઈ ગયો. હું બોમ્બે માં રહું છું, નવી મુંબઈ વાસીમાં. ઘણો ટાઈમ થી અમે અહીંયા આવી ગયા છે, પોરબંદર ની બાજુમાં રહેતા કુતિયાણા. અચ્છા, કુતિયાણાના છો? હા હા. હા. કયા સમાજમાંથી આવો છો? અમે દરજી સમાજ. અમારું સરનેમ પરમાર છે. હા. મચ્છુકટિયા સહી સુતાર? મચ્છુકટિયા સહી સુતાર. વાહ વાહ વાહ, સરસ સરસ. હા, હા. શું આખું નામ તમારું? આખું નામ? મારું આખું નામ કનૈયાલાલ રમેશભાઈ પરમાર. કનૈયાલાલ રમેશભાઈ પરમાર. 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 હા હા હા, બરોબર છે. હાલ મુંબઈ કઈ જગ્યાએ? મુંબઈ નવી મુંબઈ વાસીમાં છું હું. અચ્છા અચ્છા, નવી મુંબઈ. સેક્ટર 26. બરાબર. એડ્રેસ બતાવી દો તમને. ના ના ના, એટલી જરૂર નથી, કાંઈ વાંધો નહીં. આપણે મુંબઈ તમે કીધું એટલે આવી ગયું. અને આજે હા, અને બીજું તમે કહેતા હતા કુતિયાણા તમારું જૂનું ગામ. કુતિયાણાની બાજુમાં ખાગેશ્રી કરીને ગામ છે. આપણે ખાગેશ્રી કહી તો કોઈ ઓળખે નહીં, એટલે કુતિયાણા કહીએ અમે લોકો. ત્યાંથી 18 કિલોમીટર થાય. બરાબર છે બરાબર છે. હા. ખાગેશ્રીના છો ને? હા ખાગેશ્રીના. સરસ સરસ સરસ. જોયેલું છે મારું ગામ. હા. તમે કયા ગામના? અમારું જૂનું ગામ છે અમારું આલિદ્રા. આલિદ્રા. હા હા જી. ઓલા બાપુ હતા ને એક આલિદ્રામાં. બ્રહ્મચારી બાપુ. હા હા. હું આલિદ્રા બહુ નાનપણમાં આવેલો. આલિદ્રા મારા કાકા છે, ગોવિંદભાઈ નારાયણભાઈ પરમાર. હાજી હાજી, બરાબર. હા. અત્યારે પોતે અમદાવાદ રહે છે. અચ્છા, અમે હાલ રાજકોટ જ છીએ અત્યારે. તો હું વર્ષો પહેલાની તમને વાત કરું, ખાગેશ્રી કીધું ને એટલા માટે. રાજકોટમાં મારા મામા બી રહે છે. આ તો તમે ઓળખાણ આવી એટલે પંકજભાઈ મકનભાઈ જાખરિયા. જી જી જી, બરોબર. વ્યક્તિગત તો નથી ઓળખતો, નામ સાંભળેલું છે. હા એ જાખરિયા છે. બરોબર. મૂળ લીંબોડાના. એમ? હા હા હા. મારા મામા મૂળ લીંબોડાના. બરાબર છે. તમારો સગાઈ કેવું થયેલું છે? મારો ડિવોર્સ થઈ ગયો છે. અત્યારે કઈ થયું નથી મારું. અચ્છા અચ્છા. ડાયવોર્સ થઈ ગયું છે. આવી રીતના ડાયવોર્સ થઈ ગયું છે. કાગળ છે મારી પાસે કોર્ટના. કેટલો સમય તમારા ઘર સંસાર આવેલો છે? મારો 15-16 વર્ષ આવેલો. સંતાનમાં કઈ? સંતાનમાં એક બેબી હતી, એમની સાથે લઈ ગઈ છે સાથે. અચ્છા અચ્છા, બરોબર. શું પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ ભાઈ, એને ભાજી લેવા જાવ ને તો કાર જોવો છે. પેલા અમારી જે મીડિયમ જ હતા એટલે આપણે ખુદના મકાન છે બોમ્બેમાં, મારે પોતાની ટેલરિંગ દુકાન છે. પછી લોકોને કઈક કેમિકલ નો 2 નંબરનો ધંધો છે, તો 4 વ્હીલર ઘરે થઈ ગઈ. પછી ઘરના મકાન થઈ ગયા. પછી એના ભાઈ નું પપ્પાનું જોઈને કે આપણે કાર લેવી છે. આપણે બાઇક ની ઓફર છે, બાઇકમાં ચાલો. બરાબર. એમાંથી પછી મગજ મારી થઈ. પાછી પરિવારમાં એના કેવાનું નહીં. મોરબી ની હતી અમારી ઘરવાળી જે હતી. ઓહો. હા હા હા, બરોબર. અત્યારે એનું પરિવાર મારા સામે જ રહે છે બધા. અચ્છા, એવું છે બોમ્બે માં. હા બરાબર બરાબર. અત્યારે પોતે એને વડોદરા લગ્ન કરી લીધા પટેલમાં. બરાબર. હા. તમારા પરિવારમાં? મારા મમ્મી છે. મારા પપ્પાની ડેથ થઈ ગઈ છે. બરાબર. મમ્મી ઉલ્લાસનગર રહે છે નાના ભાઈ સાથે. હું નવી મુંબઈમાં રહું છું. મારી દુકાન છે ને, ભાઈની દુકાન છે. બરાબર છે. તમે ભાઈઓ કેટલા ટોટલ? 2 ભાઈઓ છે અમે. મારો નાનો ભાઈ મનોજ અને 2 બહેનો છે અમે. બેનું અને ભાઈ બધા મેરેજ છે? હા, 2 બહેનોની મેરેજ થઈ ગઈ છે ને ભાઈને મેરેજ થઈ ગયા છે. સરસ સરસ. અમારા નાના બેન છે એ મલાડમાં છે અહીંયા. જી જી. હા, મુકેશ ચૌહાણ ના ઘરમાં. એ મૂળ વંથલીના છે એ લોકો. એમ? હા હા, બરાબર. હા, મુકેશભાઈ ચૌહાણ કરીને નામ છે એનું. એ વંથલીના છે. એના ભાઈ એક રમેશભાઈ રાજકોટમાં રહે છે, રમેશભાઈ ચૌહાણ. બરાબર બરાબર.
અને અમારા નાના બેન મોટા બેન છે ને ઈ પરમારના ઘરમાં છે, છોટા પરમારના ઘરમાં. બરાબર. હા, ઈ વંથલીના જ હતા. ઈ લોકો યવતમાળ સાઈડમાં રહેતા હતા, એમ. નાગપુરની બાજુમાં યવતમાળ. હા હા હા, બરોબર બરોબર. વિઠ્ઠલદાસ જેઠાભાઈ પરમાર. જી જી. મુંબઈમાં આપણે છોટા મકાનની શું સુવિધા છે મુંબઈમાં? મારા મકાન ખુદના છે, ઉલ્લાસનગરમાં છે. એમ એટલે 1 ફ્લેટ BHK કે ફ્લેટ tenement? છે. આ ફ્લેટ છે, હશે ને? 1 BHK. 1 હા. BHK. હા, બરોબર હા. છે. અને દુકાન છે એ પોતાની જ છે, માલિકીની જ છે? ના ભાઈ, આપડે પોતાનું નથી, ભાડે દીધી એક જ જગ્યા પર અત્યારે. હા, 14 વર્ષથી બેઠો છું એક જ જગ્યાએ. મારે 3 મશીન છે ઝૂકી. બરાબર. હા. શું લેડીઝ કામ કરો, જેન્ટ્સ કામ કરો છો? ઓનલી લેડીઝ. કોઈ બી આઈટમ બોલો બનાવી દો. એમ, બરોબર છે. હા. શું બ્લાઉઝ સિલાઈ શું ચાલે ત્યાં? મારે અત્યારે બ્લાઉઝની સિલાઈ નોર્મલ અસ્તર વાળું હોય એટલે 600 રૂપિયા છે. સરસ સરસ સરસ. ડ્રેસ પણ બનાવતા હશો ને કે બ્લાઉઝ જ બનાવશો ઓનલી? ડ્રેસ, બ્લાઉઝ, ગાઉન, અનારકલી જે ભૂલ હોય વાહ વાહ, બહુ સરસ. મોબાઈલમાં બતાવો તે બી બનાવી દઈએ. પિક્ચરમાં કહો કે આવું પહેર્યું કેવું બનાવો તો પેડ વાળા બ્લાઉઝ 4000 રૂપિયા લઈએ, એમ તો અમુક વર્ક વાળા બ્લાઉઝ એના. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા, મારે વધારે કસ્ટમર લેડીઝ નું કસ્ટમર આવે, જેન્ટ્સ લેતા જ નથી અમે કઈ. બરાબર. પછી આપણે જે કુતિયાણા છે ત્યાં મકાન ઘરના છે કે મતલબ મકાન છે કે પછી ત્યાં અમારે ત્યાં? અમારે ત્યાં ગામડે ઘરના મકાન છે, માતાજી નું મઠ છે, અમારા કુળદેવી છે ભાડલા. અચ્છા, ભાડલા. હા, ભાવનગર હા, રોડ ઉપર હરદાર ની બાજુમાં ભાડલા ગેલ માતાજી નું મંદિર આવ્યું છે. જી જી જી. હા, ત્યાં અમે દિવાળીએ હર વર્ષે જાય પગે લાગવા. બરાબર છે, બરાબર. અને મારા કાકા સુરતમાં રહે છે, ઈશ્વર કૃપા સોસાયટીમાં અપાર્ટમેન્ટ બીજે માળે. બરાબર. હા, રવજીભાઈ મુરજીભાઈ પરમાર. બહુ સારું, બહુ સારું. અને મારા એક ફઈ છે એ અહીંયા નાલો સોપામાં છે, ગીતાબેન બરાબર ભનુલાલ સવજી ગોહેલ ના ઘરમાં છે. બરાબર બરાબર. હા, અને મારા એક બે ફઈ છે એ ખાગેશ્રીમાં જ રહે છે, તુલસીદાસ જીવનદાસ વાઘેલા. બરાબર. હવે તમારી એજ થઈ ગઈ છે તો અત્યારે થોડુંક મળવું મુશ્કેલ છે, તો પછી કદાચ એવું પાત્ર મળે કે જ્યારે એને સંતાન હોય હારે, તો એવું ચાલે ખરું તમારે? ચાલે ને, એકાદું સંતાન આપણને કોઈ દિક્કત નથી, કારણ કે મારી છોકરી તો હતી જ. જી જી. અને બીજું આપણે જે દરજી સમાજ છે એમાં જ કરવું છે કે કદાચ કોઈ બી કાસ્ટ હોય તો ચાલે? પટેલ સમાજ હોય, પછી કોઈ એવા હોય કે ભાઈ ગરીબ છે ને એને કઈ નથી ને એવું કોઈ સમાજ હોય તો આપણે ચાલે, એવું કઈ નથી. આ તો શું છે, બુઢાપા એનો સહારો આપણો જ. હવે કે આપણે છોકરા કરવાના આવું ને એવું કઈ મોજ શોખ એ થાય નહીં. સાચી વાત છે, સાચી વાત છે. આ એક બીજાનો સહારો થાય એ સમજીને આપણે સમજીએ. હાજી, બરોબર છે, બરોબર છે. બરાબર છે ને? સાચી વાત છે તમારી. તમારું નામ શું ભાઈ? મારું નામ હિતેશ ધામેચા. હિતેશભાઈ ધામેચા. હાજી. હા, રાજકોટમાં આવશું તો મુલાકાત લેશું તમારે. અરે 100%, 100%, કેમ નહીં. બીજા મહિનામાં મારા મામાના છોકરાના લગ્ન છે. બરાબર. નાઈટના દીકરા ક્યાંથી ભાઈ? હા હા, બીજા મહિનામાં અમારા મામા છે પંકજભાઈ સોલંકી. બરાબર. હોમ સર્કલ પાસે એની દુકાન છે ત્યાં મવડી રોડ ઉપર. એમ? હા, બરોબર છે. હા 100% ફોન કરજો તમે. હા, હા. મૂનલાઇટ માર્બલ છે ને, મૂનલાઇટ કરતું માર્બલ શોરૂમ છે ત્યાં આગળ. હાજી હાજી હાજી, જોયું. હા, એની સામે જ અંદર દુકાન છે, મળજો ક્યારેક જાવ તો ત્યાં. 100%. હા, હા. પંકજભાઈ ને પૂછો એટલે કોઈ બી બતાવશે. બરાબર. તમારો અભ્યાસ કેટલો છે? મારો અભ્યાસ ગામડે હું 10 ભણેલો છું. અચ્છા, 10 ભણેલા છો ને? હા, એમ વાંચતા લખતા બધું ફાવે, ઇંગ્લિશ વાંચી લે થોડું. બહુ સારી વાત. હા, આપણે જે છે એ કહેવાનું, ખોટી મગજમારી નહીં કરવાની. કાલ સવારે પછી 1 ખોટા પાછળ 10 ખોટા બોલવા એ પણ નથી આવડતું. જી. હા, બરોબર. ભલે કાંઈ વાંધો નહીં, તમારો ઓડિયો મેં યુટ્યુબ ઉપર મૂકશું, બરાબર? કોઈ એવું પાત્ર હશે તો તમારા લાયક તો તમારો કોન્ટેક્ટ કરશે, અને અમારો પણ નંબર હશે, તમારો પણ નંબર હશે, અને તમારો કોન્ટેક્ટ અચૂક કરશે, બરાબર? હા, ભલે. એટલે આપણે બોલ્યા એ બધો ઓડિયો જશે એમાં? હાજી, આ જેટલું તમે બોલ્યા છો ને બધો ઓડિયો જશે. હા, વાંધો નહીં. બરાબર ને? હાજી. આપણે એમાં બધી વાત કરી છે, તો મેં કીધું એ બધું મૂકવું છે ને, કઈ તમને કઈ સંકોચ નથી ને ક્યાંય? આપણને એમાં કઈ શકું નહીં, આપણે જે બોલ્યા હાથ જ બોલ્યા છે. જી, એ તો બરોબર છે. તમને ક્યાંય દુઃખ ન થવું જોઈએ એટલે મારે પૂછવું પડે. આપણે એવું કઈ લફડાવાળું બોલ્યા નથી, કોઈને ગાડી ના, કઈ બોલ્યા જ નથી. તમે બોલ્યા જ નથી, પણ મેં કીધું તમને કઈ સંકોચ નથી ક્યાંય, તો આપણે જોઈ લઈએ. ના, અને જે હું અત્યારે અમારું કેસ ચાલે છે વડોદરા, સાઈન કરવા બી જવાનો છું હમણાં ત્યાં. એમ? હા, બરોબર. હા, વડોદરામાં કેસ ચાલુ છે, એને પોતે વડોદરામાં મેરેજ કરી લીધા છે. હા. તો એને કેસ શેનો કર્યો? આમ છૂટાછેડા તો આપણે થઈ ગયા હતા. છૂટાછેડા થઈ ગયા એટલે શું છે, અહીંયા અમારે જે ઉલ્લાસનગરમાં જે આપણે બોમ્બેમાં કાગળિયા બન્યા હતા ને, મરાઠીમાં હતા.
એટલે એમના જે હસબન્ડ થયા છે ને એ કે આપણે આ કાગળિયા ને પછી મારી છોકરીની લોકો દત્તક લેવાના કાગળિયા બનાવવાના છે. મારી છોકરી છે એને. હા બરોબર છે. હા એટલે આપણે વડોદરાનો કેસ ચાલે છે એટલે આપણે સાઈન કરવા બી જવાનું છે અને એ છોકરીને દત્તક લેવા માંગી છે એના કાગળિયા બનાવે છે. 2 વખત તો હું સાઈન કરી આવ્યો છું અહીંયા જઈને. જી જી જી. અને અહીંયા જે કાગળિયા બનેલા હતા ને કાચા કાગળિયા બનેલા હતા કોર્ટના. સમજાઈ ગયું. હા એટલે એ કાગળિયા હાલે નહીં. આપણે માન્ય રીતે નોટરી કરવાના ને નોટરી એવી રીતના કાગળિયા બનેલા હતા 100 રૂપિયા સ્ટેમ્પ પેપર ઉપર. જી જી જી. અને આપણે વધારે કઈ લફડા કરવા નતા ને એ લોકો કઈ વધારે લફડા કર્યા નથી આપણી સાથે. આમ ખુશી રાજી ખુશીથી જે છૂટાછેડા થાય ને એ જ રીતના કરી નાખ્યું છું. બહુ સારી વાત કહેવાય. કાંઈ પછી લોકો અહીંયાથી અમને કીધું રિક્વેસ્ટ કરીને કે તમે આવો. છોકરીએ જ મારે ફોન કર્યો તો મને બરાબર કે પપ્પા તમે આવો અમને સાઈન કરી દો. મારે ક્યાં આગળ ભણવા જવું હોય તો પછી મારે કાગળિયાની જરૂર પડે. આમ છે તેમ છે દત્તક આપી દો. આવી બધી કાગળિયા બનાવવાના હતા. બરાબર. એટલે અહીંયા ગીતાપુરમાં જે મોટી છે ને કોર્ટ આપણે વડોદરામાં. બરાબર. ત્યાં હું જાઉં છું હમણાં 2 વખતે જઉં છું અને પાછું હમણાં ફેબ્રુઆરીની 11 તારીખે જવાનું. ઓકે ઓકે સમજાઈ ગયું. 5 તારીખે તો રાજકોટમાં હશે હું. એમ બરાબર. આવજો મળજો મને. ચોક્કસ આ નંબર ઉપર તમને ફોન કરીને આવીશ. જી જી કાંઈ વાંધો નહીં. હવે હું તમને હાઈ લખીને મોકલું છું. તમે બનાવમાં મોકલી દો. બરાબર. ભલે. ઓકે ભાઈ ઓકે. હા ઓકે. હા જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.